ભરૂચ એસઓજી પોલીસને મોટી સફળતા મળી હતી। 40,35,300નો હવાલાખંડ ઝડપી પાડ્યો હતો। ચાર્ટર મુજબની કામગીરી તેમજ ગેરકાયદેસર હવાલા પકડી તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના અપાતા એએસઆઈ ગજેન્દ્રસિંહ જૈનસિંહ નાઓને બાતમીદારથી આધારભૂત રીતે માહિતી મળેલ કે એક ગ્રીન ડાર્ક કલરની જ્યુપિટર ઉપર બે ઈસમો શંકાસ્પદ રોકડ રકમ લઈ દેત્રોલ ગામ તરફ જનાર છે। જે બાતમીના આધારે વોચ કરી કરમડ ગામ તરફથી બાતમીના વર્ણન મુજબની એક ગ્રીન ડાર્ક કલરની જ્યુપિટર લઈ બે ઈસમો આવતા તેઓને રોકી ચેક કરતા જ્યુપિટરની ડિક્કીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા 40,35,300 મળી આવેલ। જે બાબતે કોઈ સંતોષકારક જવાબ ન આપતા બંને ઈસમો ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપેલ, જેથી મળેલ આવેલ રોકડ રકમ બંને ઈસમોએ ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતા બીએનએસએસ કલમ 106 મુજબ કબજે કરવામાં આવેલ તેમજ સદર ઈસમોને બીએનએસએસ કલમ 35(1) મુજબ અટક કરી પ્રાથમિક પૂછપરછ કરતા આરોપી હુજેફા અલ્તાફ યાકુબ પટેલના મિત્ર સાકિર હુસેન પટેલનાઓ પાસે વિદેશથી ગેરકાયદેસર રીતે હવાલાના નાણાં આવતા હોય, જે નાણાં ચોરી કરવા માટે હુજેફાએ તેના બીજા મિત્ર ઝકરિયા ઇદ્રીસ પટેલ તથા મોહમ્મદ જાવેદ પટેલનાઓ સાથે પ્લાન બનાવી હુજેફાએ તેના મિત્ર શાકિરનું વોટ્સઅપ વેબ એપ્લિકેશનથી મોબાઈલ હેક કરી તેના બધા મેસેજનું ધ્યાન રાખતો હતો અને ઉપરાંત હવાલાના નાણાં 14/7/2025ના રોજ બપોરના સમયે ઝકરિયા ઇદ્રીસ પટેલના ભાઈ અફઝલ ઇદ્રીસ પટેલની અલ કશવા નામની કાપડની દુકાને આવનાર હોય, જે અંગેની માહિતી હુજેફા અલ્તાફ યાકુબ પટેલને 13/7/2025ના રોજ જાણ થતાં ત્રણેય આરોપીઓએ આ માહિતીના આધારે ઉપરોક્ત નાણાં ચોરી કરવા માટે પ્લાન બનાવી પ્લાનના આધારે 14/7/2025ના રોજ બપોરના સમયે અલ કશવા દુકાનની સામે ભેગા થઈ હવાલાના નાણાંની હેરાફેરી થતા ઇકો ગાડી નંબર GJ19BA0531નો પીછો કરી અંકલેશ્વર હોટલ લોર્ડ્સ પ્લાઝાની બાજુમાં આવેલ ઓમકાર 2 કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી ઇકોની ડિક્કીમાં મૂકેલ હવાલાના નાણાં 48 લાખ નજર ચૂકવી ચોરી કરી નાસી છૂટેલ। જે પૈકી 40,35,300 તથા મોબાઈલ ફોન નંગ 2 કે જેની આશરે કિંમત 10,000 તથા જ્યુપિટર ગાડી કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16DF2582 કે જેની આશરે કિંમત 25,000 મળી કુલ 40,70,300 એસઓજી પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા। પ્રાથમિક પૂછપરછ કરતા આ ચોરી કરેલ હવાલાના રૂપિયા મૌલવી મુસા આદમ રંદેરા વોરા પટેલના હોય અને તેઓને કોઈ લેખિત કે મૌખિક રજૂઆત કરેલ ન હોય, પરંતુ એસઓજી પોલીસની ઉપરોક્ત પ્રાથમિક હકીકત જણાઈ આવેલ હોય અને આ મૌલવી મુસા આદમ રંદેરા વોરા પટેલનાઓ છેલ્લા 25 વર્ષથી ઔરંગાબાદ મદ્રેસામાં કામ કરી રહ્યા છે અને મૌલવીના પિતરાઈભાઈ જાહિદ ખાલિદ નોમાનીનાઓએ ઝામ્બિયા સાઉથ આફ્રિકાથી મોકલેલ અને ભારતમાં શાકિર હુસેન પટેલ રહેવાસી A42 હુસેનિયા 3 એપીએમસી માર્કેટની સામે મોહમ્મદપુરા રોડ ભરૂચ મારફતે અલ કશવા નામની કાપડની દુકાનેથી અફઝલ ઇદ્રીસ પટેલે મૌલવી મુસા આદમ રંદેરાને ચૂકવેલાની હકીકત જણાઈ આવેલ। આમ ઉપરોક્ત ઇસમો દ્વારા લાંબા સમયથી હવાલાના રેકેટ ચલાવતા હોવાની હકીકત હાલ તો સામે આવી છે। ભરૂચ જિલ્લા એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમની ટીમ દ્વારા એક માહિતીના આધારે ગઈકાલે 3 શખ્સોને રૂપિયા 40,35,000 જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલા। તેઓને પૂછપરછ કરતા આ ત્રણેય જણાએ 4 દિવસ પહેલા એક ઇકો ગાડીમાંથી 48 લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન એસઓજી પોલીસને જણાઈ આવેલું। તો આ જેની ગાડીમાંથી આ પૈસાની ચોરી કરેલી હતી એ બાબતે તપાસ કરતા આ બાબતમાં કોઈ ભરૂચના સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં। આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદ્રેસામાં કામ કરે છે, જેનું નામ છે મુસા આદમ રંદેરા, મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે। તો એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીઓએ અને ત્યારબાદ આ મૌલવીનો સંપર્ક કરી એને પૂછપરછ કરતા એને આ પૈસા જાંબિયાથી હવાલા મારફતે એક સાકિર હુસેન પટેલ નામના ભરૂચના એક ઈસમ પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા। આ રકમ અહીંયા જે આ 3 આરોપીઓ પકડાયા છે એ પૈકી એક ઝકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઈસમ પકડાયેલો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે, જેનું નામ છે અફઝલ ઇદ્રીસ પટેલ।
એની દુકાને શાકિર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઊભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે 3 આરોપીઓ છે, હુજેફા અલ્તાફ યાકુબ પટેલ, જકરિયા ઇદ્રીસ બારીવાલા, મોહમ્મદ જાવેદ ઝાકીર પીપા, આ 3 જણાએ નજર ચૂકવીને આ 48 લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ 40,35,000ની માતબર રકમ આ 3 આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે એસઓજી પોલીસ દ્વારા. અને આ પૈસા બાબતે આ મૌલવીને પૂછપરછ કરતા કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી શાના માટે મગાવ્યા હતા એ બાબતે. એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા, પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું, કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો. એટલે આ પૈસા કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે. આ બાબતે ઈડી વિભાગને પણ એસઓજી પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી છે અને હાલ વધુ તપાસ ચાલુમાં છે.